નો લાભ લેવાનો છે. આજે જે નવા ભક્તો કોઈ જોઈન થયા હોય એમને ખાસ વિનંતી કે તમારા ફોનમાં કહૂતની એપ જો ના હોય તો એપ સ્ટોર પરથી તમે કહૂતની એપ ડાઉનલોડ કરીને રાખજો. શક્ય હોય તો 2 ડિવાઇસ રાખજો, જેથી કરીને એક ડિવાઇસમાં તમે આન્સર સ્ક્રીન પર જોઈ શકો અને બીજા ડિવાઇસમાં તમે જવાબ આપી શકો, જોઈન થઈ શકો ગેમમાં. તો શક્ય હોય તો 2 ડિવાઇસ રાખજો, ના હોય તો તમારે વારે ઘડીએ સ્ક્રીન સ્વિચ કર્યા કરવી પડશે. ફક્ત આટલી જ અત્યારે ઇન્સ્ટ્રક્શન્સ છે. બાકીની ઇન્સ્ટ્રક્શન્સ જ્યારે આપણે ગેમ ચાલુ થશે એ વખતે આપીશું. અત્યારે આપણો વધુ સમય નહીં લેતા આપણે શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારીદાસજી સ્વામીને આપણે વિનંતી કરીએ કે મહારાજના સુંદર ચરિત્રોની કથા સર્વ ભક્તજનોને આપણને સંભળાવીને કૃતાર્થ કરે. તો હવે શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારીદાસજી. જય સ્વામિનારાયણ. भवसम्भवभीति भेदनम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय सरयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी। श्री रेवती बड़देव जी महाराजनी। श्री रामचंद्र भगवाननी। श्री कृष्ण कन्हैयालालनी। श्री विघ्न विनायक देवनी। श्री काष्ठभंजन हनुमान जी महाराजनी। सर्वावतारी अपना सौना इष्टदेव श्री स्वामीनारायण महाप्रभुजी, अपना सौना धर्मगुरु परम पूज्य आचार्य महाराज श्री घेरबासी सुंदर कथानु श्रवण करी रहेला श्रीजी महाराजना लाडीला दरेक हरिभक्तों ने घणा भाव थी जय स्वामीनारायण। वाला भक्तजनों, આપણે उत्तर गुजरात में श्री हरिए जे गामोनी अंदर विचरण करी अनेक प्रकारना दिव्य लीला चरित्र करेला एनु आपणे श्रवण करी रह्या छीए। स्वामीनारायण भगवाने विसनगरनी अंदर एक झुमखराम भगवानना भक्त हता।
વડતાલમાં સમય થયો ત્યારે ગામથી ઉગમણી તરફ આંબલા હેઠે જ્ઞાનબાગમાં રાત્રિના સમયે હજારો માણસોની સભામાં મહારાજ ઊભા થઈને વાતો કરતા હતા. તે સમયે વિસનગરના શેઠ ઝુમખરામ નિદ્રાએ કરીને ડોલા ખાતા હતા. સભામાં કથા વખતે કોઈ ઊંઘે એ સ્વામિનારાયણ ભગવાનને ગમતું નહીં. તેને મહારાજે લાંબો હાથ કરીને સોટી મારીને જાગ્રત કર્યા. પછી ઊભા થઈ ત્યારે ઝુમખરામે મહારાજના ચરણારવિંદ જાળીને પૂછ્યું, મહારાજ તમે મને સોટી કેમ મારી? મહારાજે કહ્યું, હિરણ્યકશિપુ પ્રહલાદને મારવાની તને આજ્ઞા કરતો હતો ત્યારે તું પ્રહલાદને ભગત જાણીને તેની રક્ષા કરતો. તે પુણ્ય કરીને તે દિવસથી તું ભગત થયો છો, પણ તે વખતના તારામાં કંઈક પાપ રહેલા હતા, તે આજ ખોટી મારી ને એટલે તારા પાપ બધા જ કાઢી નાખ્યા. મહારાજે તે દિવસે ઝુમખરામને સોટી મારી ત્યારથી એને મહારાજની મૂર્તિ અખંડ દેખાવા માંડી. ભગવાને કેવી દયા કરી, ખોટી મારીને ત્યાં એને મહારાજની મૂર્તિ આપી દીધી, અખંડ દેખાવા માંડી. તેથી મૂંઝાણા મહારાજ પાસે આવીને રોવા માંડ્યા. ત્યારે મહારાજે પૂછ્યું, શા સારું રૂવેશ? ત્યારે એને કહ્યું કે તમારી મૂર્તિ મને સર્વે ક્રિયામાં દેખાય છે, તેથી હું વ્યવહારિક ક્રિયા કેમ કરું? મારે તમારી મૂર્તિ જ દેખાય, મારે કામ કઈ રીતે કરવું? ને મારા માત પિતા વૃદ્ધ છે, મારો ભાઈ પણ નાનો છે, તે સર્વેનું પોષણ મારે કઈ રીતે કરવું? મહારાજ કે તુને ઠીક ન પડ્યું, જા હવે નહીં દેખાય. તો કે નહીં મહારાજ, એમ નહીં, પણ જ્યારે હું કલાક 2 કલાક ધ્યાન કરું ને ત્યારે તમારી મૂર્તિ દેખાય. મહારાજ કેવા દયાળુ! ભગવાને કહ્યું કે જાઓ ત્યારે દેખાય છે. પછી ઝુમખરામ પોતાના દેહ નિર્વાહને અર્થે પોતાના ઘરબાર સહિત દક્ષિણ દેશને વિશે ગાંડાપુર ગામ છે ત્યાં રહેવા માટે ગયેલા. અને પછી સ્વામિનારાયણ ભગવાન ઝુમખરામને અંત વખતે દર્શન આપી અને ધામમાં તેડી ગયેલા. વાલા ભક્તજનો, તમે વિચાર તો કરો, ઠેઠ હિરણ્યકશિપુ એટલે સતયુગ વખતની કથા છે. એ વખતે સૈનિક હતો અને ત્યાર પછી કેટલા એને જન્મ ધારણ કર્યા. કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાન મળ્યા ત્યારે ભગવાને એના બધા જ પાપમાંથી મુક્ત કરી અને અક્ષરધામમાં તેડી ગયા. તો આ ઝુમખરામ, એના ભાઈ મુગટરામ એ વિસનગર ગામના હતા. વિસનગર ગામની અંદર એક કંસારા નારાયણભાઈ હતા. શ્રીજી મહારાજ તેડવા આવ્યા ત્યારે એને કહ્યું કે મહારાજ, હું હમણાં જ પરણ્યો છું, માટે હમણાં મેલી જાઓ તો સારું. જીવને કેવી વાસના છે, ભગવાન લેવા માટે આવ્યા તો કે હમણાં જ લગ્ન થયા છે ને, તે હમણાં થોડાક દી મૂકી જાઓ. મહારાજ કે પણ તારી આવરદા નથી. તે વખતે મહારાજ સાથે બ્રહ્માનંદ સ્વામી આવેલા હતા. બોલ્યા કે મહારાજ, એની સ્ત્રીની અડધી આવરદા એની આપીને મેલી જાઓ. પછી મહારાજે એ રીતે આવરદા આપી અને મૂકીને ચાલ્યા ગયા. વિસનગર ગામની અંદર આ એક કંસારો નારાયણ હતો, એને મહારાજ મૂકીને ચાલ્યા ગયા. હવે વિસનગર ગામની અંદર જીવની કેવી અવડાઈ હોય છે એ વિશેની સુંદર મજાની એક ઘટના ઘટી ગયેલી. અહીંયા શોભારામ શાસ્ત્રી હતો. એ ભગવાનનો પૂરેપૂરો દ્વેષી.
તેને કેશવરાય દેસાઈને પોતાના પક્ષમાં લઈને પોતાના ભત્રીજા મોતીરામ વગેરે સત્સંગીને 7 વર્ષ સુધી નાયત બહાર મૂક્યા હતા. એક વખતે વાંકમાં લાવીને એને કેશવરાય દેસાઈ પાસે કેદમાં બેસાડ્યા. ત્યારે દેસાઈના ફોઈ ઉદય કુંવર પણ સત્સંગી સાથે જેલમાં બેઠા. કેશવરાયે પૂછ્યું, ફોઈ તમે કેમ અહીં બેઠા? ઉદય કુંવરે કહ્યું, તમે સત્સંગીને કેદમાં બેસાડ્યા ત્યારે હું સત્સંગી નથી કે ન બેસું? દેસાઈ કહે, તમે ઘેર જાઓ. ઉદય કુંવર કહ્યું કે આ સર્વે સત્સંગી ઘેર જશે ત્યારે હું જઈશ, ત્યાં સુધી હું બેઠીશ. આ સાંભળી દેસાઈએ બધાને કેદમાંથી કાઢ્યા. એટલે ઉદય કુંવર ઘેર ગયા. એક વખત ગઢડે જઈ મોતીરામે મહારાજને પૂછ્યું કે મહારાજ, અમારી નાયતમાં તડા પડવાના છે, ત્યારે અમને તેડવા આવે તો અમે કોના તડામાં જઈને? મહારાજ બોલ્યા, જે પ્રથમ તેડવા આવે એના તડમાં જજો. પછી પ્રથમ ભાડિયાના તડવાળા તેડવા આવ્યા, એના તડમાં જઈને રહ્યા. ત્યારે શોભારામ બોલ્યો કે મોતીરામ, અમને મૂકીને એના તડમાં ક્યાં ગયો? ત્યારે મોતીરામે કહ્યું, મેર ચાંડાલ, પ્રથમ અમને નાયત બાર મૂકીને હવે તેડવા આવ્યો છે. પછી જ્યારે મહારાજ 75ની સાલમાં દંડાવ્ય દેશમાં પધાર્યા ત્યારે દેસાઈના તડવાળાને 4 દિવસ પકવાન જમાડી દક્ષિણા આપી. એ મહારાજે 5000 રૂપિયા સત્સંગીની માટે વાપર્યા. એક દિવસ જ્યાં સત્સંગીઓ બેઠા હતા ત્યાં જઈને બોલ્યો કે જુઓ, હું આટલા દિવસથી સ્વામિનારાયણનો દ્રોહ કરું છું તો પણ સાજો સુખીઓ ફરું છું. એ સ્વામિનારાયણ તો ખોટા છે, નહીતર મને કાંઈ કહે નહીં. એને આટલા યજ્ઞ કર્યા પણ ત્યાં કોઈ મારા જેવા નહીં, નહીતર યજ્ઞમાં પડીને પણ સ્વામિનારાયણને બ્રહ્મ હત્યા કરીએ. ત્યારે સત્સંગીઓ કહે, અરે ભાઈ, શું કરવાનું? એવું કરવું પડે. સ્વામિનારાયણ તો આપણે 100 સીધા માગીએ તો આપણને 500 સીધા આપે. ગોળ માગીએ તો ખાંડ આપે, ખાંડ માગીએ તો સાકર આપે, પાણી માગીએ તો ઘી આપે. એ તો સાક્ષાત ભગવાન છે, ભગવાન. એ સાંભળી શોભારામ બળી ગયો. બોલ્યો છે, જો સ્વામિનારાયણ ભગવાન હોય ને તો ભલે મને 8 દિવસમાં આંધળો કરી મૂકે. ત્યારે હરિભક્તો કહે, અરે ભાઈ, સિદ્ધને હાથે કરીને એવું માગે, એ તો ચિંતામણી તુલ્ય છે, તે જેવું ચિંતવેશ તેવું મળશે. તો કહે, ભગવાન હોય તો ભલે સુખેથી મેં માગ્યું એ મને મળે. બોલો હરિભક્તો કે તું એવું માગ કે મને વિસનગરનું રાજ મળે. તો કે ના, તમારા સ્વામિનારાયણ ભગવાન સાચા હોય તો 8 દિવસમાં મને આંધળો કરે. પછી વાયદો તો વેગળો રહ્યો અને 4 દિવસમાં આંધળો થયો. 8 દિવસ પૂરાય ન થયા, 4 દીમાં તો આંધળો થઈ ગયો. જીવને માગતા પણ આવડે નહીં, હાથે કરીને દુઃખમાં જઈને પડે. શ્રી હરિ વિસનગર ગામની અંદર અનેક ચરિત્રો કરેલા છે. ભગવાન વિસનગરમાં અનેક વાર પધારેલા છે. એકવાર વિસનગરમાં પિંડારક નામનું પુરાતન એક તળાવ છે. તળાવ જે ભક્તજનો વિસનગર ગયા હશે એને ખ્યાલ હશે. આજ પણ પિંડારક નામનું ત્યાં તળાવ છે. આ તળાવ પ્રાચીન સમયનું છે, જ્યાં પાંડવો વનવાસ દરમિયાન અહીં આવેલા અને પોતાના પિતૃઓને પિંડ આપેલ પાંડવો આવેલા. 5000 વર્ષ પહેલાની વાત. પિંડદાન દઈને પિતૃઓનો ઉદ્ધાર કરેલો એટલે આ તળાવને પિંડારક તળાવ કહે છે. સ્વામિનારાયણ ભગવાન સંત હરિભક્તો સાથે આ પિંડારક તળાવને કિનારે સભા કરીને બેઠા હતા. જીવ અને શિવ, આત્મા અને પરમાત્મા સંબંધની જ્ઞાન પીરસી રહ્યા છે. આખી સભા ભગવાનની વાણી સાંભળવામાં તલ્લીન છે. એટલામાં 10 માણસનું ટોળું લાકડીઓ ઉગામતું ભગવાનને મારવા માટે આવ્યું. દુષ્ટ લોકો સ્વામિનારાયણને મારો. હવે તો ખરેખરો લાગ આવ્યો છે, એમને છોડવાના નથી. બધાએ અવાજ સાંભળ્યો, ગજબ થઈ જશે. ઘણાયના માથા રંગાય છે. સ્વામિનારાયણ ભગવાનના પાડાઓ સાવધાન થયા.
તલવાર ભાલા બરસી સંભાળ્યા, આપણે કશું જ કરવાનું નથી, એમને આવવા દો. મહારાજે કહ્યું. મહારાજે એવો ચમત્કાર કર્યો કે આવનાર ટોળાને દૂરના આંબાના થડ નીચે મહારાજ દેખાણા. તેઓ ત્યાં લાકડીઓ મારવા માંડ્યા, સભા હસવા માંડી. ભગવાન આમ બેઠા હતા, બીજા આંબાના ઝાડ હતા, અહીંયા શ્રીજી મહારાજ દેખાય, તો અહીંયા લાકડીઓ મારે, ત્યાં આંબાને લાગે, ત્યાં આખી સભા મહારાજ બધા હસવા માંડ્યા. અરે મૂર્ખાઓ, ત્યાં ક્યાં સ્વામિનારાયણ છે? કોઈક બોલ્યું. ત્યાં બીજા ઝાડ નીચે સ્વામિનારાયણ દેખાણા, એટલે ત્યાં દોડ્યા લાકડીઓ મારવા માટે. આમ અડધો કલાક દોડા દોડ કરી મહારાજે સભા બરખાસ્ત કરી, માણકી ઉપર સવાર થઈને ભગવાન ત્યાંથી ચાલી નીકળ્યા. આ રીતે મહારાજે ત્યાં દુષ્ટ લોકો મારવા માટે આવ્યા હતા, પણ મહારાજે આ રીતે આંબે આંબે શ્રીજી મહારાજ દેખાણા. સ્વામિનારાયણ ભગવાન વિસનગરમાં 1869 સાલમાં પધારેલા. એ વખતે મહારાજે બ્રાહ્મણોની 84 કરી છે, અને એ વખતે ઘી, સાકર, લોટ, દાળ, ચોખા આદિ જે વસ્તુ જોઈએ તે તમે અપાવો. મહારાજે ત્યાંથી આ બધી વસ્તુ ખરીદી, બ્રાહ્મણોને જમાડી અને દક્ષિણા આપીશ. ભગવાને વિસનગર ગામની અંદર 2.5 મહિના સુધી રોકાયેલા છે, અને 2.5 મહિના સુધી બ્રાહ્મણોને જમાડ્યા છે. ભગવાનને બ્રાહ્મણો ખૂબ વાલા હતા. અવારનવાર મહારાજ બ્રાહ્મણોની 84 કરતા. બ્રહ્મ ભોજન કરાયું છે. શ્રી હરિ 1869 સાલમાં વિસનગર પધાર્યા. ત્યારે શ્રીહરિનું સ્વાગત કરીને પૂર્વમાં પધરાવ્યા. પછી નાગર હરિભક્તને ઘેર શ્રીહરિએ પ્રેમથી ઉતારો કર્યો. વિદ્વાન વિપ્રો આવી પગે લાગતા હતા, એમને હાથ જોડી માથું નમાવી વિનયના શબ્દ કહ્યા. મહારાજ, અહીંના રાજાના દીવાને એટલે સુબાઈએ કુબુદ્ધિ લોકોના કહેવાથી યજ્ઞનું જે અપમાન કર્યું તે માનો એને પોતાનું જ અપમાન કર્યું. જે વર્ષે રાજાના દીવાને યજ્ઞનું અપમાન કર્યું તે વર્ષમાં ઘણો દુઃખકારી અને ભયંકર કેતુ આકાશમાં પડ્યો હતો. અને બીજે વર્ષે તીડ આવ્યા. તીડ એટલે કેટલા એવા આમ તીડડા આવે કે ખેતર બાજરો કે ઘઉં કે કઈ પણ વાવેલું હોય ને, એક હારે ખેતરમાં પડે, લાખોની સંખ્યા. હમણાં જ આવ્યા હતા પાકિસ્તાન બાજુથી, આખા ખેતરના ખેતર સાફ કરી નાખે, જ્યાં પડે અહીંયા પૂરું. એટલા બધા આવે, અસંખ્યાત. તે આ સુબાએ યજ્ઞ વખતે મહારાજનું અપમાન કરેલું, એને કારણે તીડ પડ્યા. જેટલું અન્ન થયું બધું જ ખાઈ ગયા. અને હવે આગળ જે અનર્થ થશે તે સૌને પ્રત્યક્ષ દેખાશે. રુદ્રના કોપ જેવો બીજો કોઈ કોપ નહીં. એ તો જોરદાર પ્રલયકાળ દેખાડી દેશે. પ્રભુ રુદ્રને શાંતિ થાય એવો ઉપાય તો આપ જાણો છો. આપ તો ગો બ્રાહ્મણ અને સંતોના નાથ છો, રક્ષક છો. ત્યારે શ્રી હરિએ વિપ્રોને કહ્યું, ધાર્યું તો બધું પરમેશ્વરનું થાય છે. આ રીતે સ્વામિનારાયણ ભગવાનને વિસનગરના ભક્તજનોએ વાત કરી. મહારાજે કરુણા કરી અને પછી તો વરસાદ થયેલો. બધા હરિભક્તો પણ સુખી બન્યા હતા. વાલા ભક્તજનો, વિસનગર ગામની અંદર ઘણા બધા ભગવાનના ભક્તો હતા. ત્યાં આજ સુંદર મજાનું
હવેલીના ઘાટનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. પ્રવેશ દ્વાર દેખાવમાં ભવ્ય લાગે. દક્ષિણ બારનું છે. આ મંદિરમાં લાલજી મહારાજ તથા હરિકૃષ્ણ મહારાજની ધાતુની મૂર્તિઓ છે. વિસનગરના મંદિરમાં ધાતુની મૂર્તિ છે. તેમાં લાલજી મહારાજની મૂર્તિ પ્રસાદીની છે. તેની પ્રતિષ્ઠા સંવંત 1936 માહ સુધી પાંચમના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય 1008 શ્રી કેશવ પ્રસાદજી મહારાજ શ્રીના વરદ હસ્તે કરવામાં આવી હતી. આ મંદિરના 135 વર્ષ પૂરા થાય છે. અને એ મંદિરના નિર્માતા સ્વામી કેશવ ચરણદાસજી સ્વામીએ વિસનગરનું મંદિર બનાવેલું છે. વિસનગર ગામની અંદર ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ, ઘણા બધા પ્રસાદીના સ્થાન પણ મોજૂદ છે. ત્યાં ભાઈઓનું મંદિર છે, બાઈઓનું મંદિર છે, લાલજી મહારાજની મૂર્તિ પ્રસાદીની છે, તળાવના ઉત્તર બાજુનું ગરનારું પ્રસાદીનું છે, ગામનું તલાવ પ્રસાદીનું છે, જેમાં સ્વામિનારાયણ ભગવાન 500 પરમહંસ સહિત સ્નાન કરેલું છે. પિંડારક તળાવ પણ પ્રસાદીનું છે. તળાવ પાસે ભીમનાથનું દેવાલય પ્રસાદીનું છે. ભગવાન ત્યાં ઉતરતા. સોમપુરાનો ચોરો પ્રસાદીનો છે. અહીં પણ શ્રી હરિ ઉતરેલા છે. મહારાજની આંગળી પ્રસાદીની છે. એ સલાટના ઘેર છે. પથ્થરના હાથીને લાડુ જમાડ્યા. એ શિવાલય મંદિરમાં આજે એ પ્રસાદીનો હાથી પણ મોજૂદ છે. તો વાલા ભક્તજનો, આ રીતે વિસનગરમાં તો ભગવાને ઘણા બધા ચરિત્રો કરેલા છે. એ આપણે થોડાક ટૂંકમાં જોયા. હવે સ્વામિનારાયણ ભગવાને ડાંગરવા ગામની અંદર જે લીલા ચરિત્રો કરેલા છે એ થોડા ટૂંકમાં તમને સંભળાવું. વાલા ભક્તજનો, ડાંગરવા ગામ એટલે ઉત્તર ગુજરાતનું મહાન પ્રસાદીભૂત ડાંગરવા ગામ એવું છે કે કદાચ કોઈ પણ ભક્તો એવા નહીં હોય કે શાયદ ત્યાં ગયા નહીં હોય. ત્યાંના જતનબા શ્રી હરિના અનન્ય ભક્ત હતા. આજે પણ એ જતનબાના આશીર્વાદથી અમેરિકાની અંદર ડાંગરવા ગામના ઘણા બધા ભક્તજનો છે. લગભગ એરિયામાં ડાંગરવા ગામના ભક્તજનો હશે. તો વાલા ભક્તજનો, આજે તમને ડાંગરવા ગામની અંદર ભગવાને જે ચરિત્રો કરેલા છે એની કથા તમને સંભળાવું. ડાંગરવા ગામમાં શ્રી હરિના લાડીલા સેવાભાઈ, આત્મનિષ્ઠ એવા જતનબા આદિક બાઈઓ તથા અગરાજી, અમરાજી જેવા સુરવીર ભક્તોને યાદ કરતા પણ એમનો શ્રીહરિ પ્રત્યેનો કેટલો પ્રેમ અને પક્ષ તે આપણને પ્રેરણા આપી જાય એવા ડાંગરવા ગામની ભૂમિને વંદન કરવાનું મન થાય, યાદ કરવાનું મન થાય. આવી ભૂમિને તો વિહારીલાલજી મહારાજે ગ્રંથની અંદર એવું લખ્યું છે કે ભવ બ્રહ્માદિક દેવો પણ દરરોજ એવી ભૂમિને વંદન કરે છે. શ્રી હરિ એકવાર ડાંગરવા ગામ ત્યાં જવાની ઈચ્છા થઈ ત્યારે શ્રી હરિ ખોરજ ગામથી નીકળી વડસમા ગામને ઓળંગી ડાંગરવા જવાના સુંદર માર્ગમાં રહેલ વિશાળ એવા ખારી વડને પામ્યા. ત્યાં વડ નીચે પ્રભુ બિરાજમાન થયા. એ વખતે કરજીસણથી પ્રભુને તેડવા ગોવિંદભાઈ આવ્યા. ડાંગરવાથી પ્રેમી ભક્ત જતનભાઈ આવ્યા.
બંનેની આગ્રહભરી તાણ હતી કે પ્રભુને પોતાના ગામમાં લઈ જવા અને સેવાથી રાજી કરવા. ગોવિંદભાઈએ હરિને કહ્યું કે મહારાજ, એ તમે અમારા ગામ ડાંગરવા પધારો, હું તમને સંતોએ સહિત દરરોજ શીરોપુરી વગેરે જમાડીશ. ગોવિંદભાઈ કરજીસણ આવવાનું કીધું. ત્યારે જતનબા બોલ્યા કે કૃપાનાથ, હું તમને અને સંતો પાર્ષદોને રોજ દૂધ દહીં ખૂબ જમાડીશ. કરજીસણ વાળા ગોવિંદભાઈએ કીધું કે શીરોપુરી તમને દરરોજ જમાડીશ. જતનબા કે દરરોજ દૂધ ને દહીં જમાડીશ. બંને ગામના પ્રેમી ભક્તોમાં કોને ગામ પ્રથમ જવું એ નિર્ણય પ્રભુએ ન કર્યો. બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે આ ગોવિંદભાઈ એના ગામ આપણને લઈ જવા તાણ કરે છે, દરરોજ શીરોપુરી વગેરે ખૂબ જમાડવાનું કહે છે. ડાંગરવાના જતનબા પણ આપણને એના ગામ લઈ જવાનું બહુ તાણ કરે છે અને કહે છે કે મારે ઘેર પધારો, હું તમને દૂધ દહીં ખૂબ જમાડીશ. મહારાજ, મારે 17 ભેંસો છે, 17 ભેંસો, દૂધ અને દહીંની કમી નથી. આપ જોઈએ એટલું પીરસજો, હું રાજી થઈશ. તો આપ જ આ વિશે નિર્ણય કર્યો, કયા ગામે પ્રથમ જવું? ભગવાને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું. બ્રહ્માનંદ સ્વામી વિચારીને કહે કે મહારાજ, શીરોપુરી તો રોજ ન ભાવે, દૂધ દહીં તો રોજ ભાવે, માટે આપણે ડાંગરવા પ્રથમ જવું. તરત જ આ નિર્ણયને માન્ય રાખી શ્રીહરિ સંત પાર્ષદો સહિત ડાંગરવા પધાર્યા. વેણીભાઈ, અગ્રાજી, અમરાજી વગેરે ભક્તજનો સામા જઈ વેણીભાઈના ઘરે મહારાજને પધરાવ્યા. સંતોએ રસોઈ બનાવી શ્રીહરિની રાહ જોતા હતા કે ક્યારે મહારાજ સૌને પીરસવા વધારે, ક્યારે પ્રભુના હાથનો પ્રસાદ મળે. એવામાં શ્રીહરિ શ્વેત ખેસને ડાબે ખંભે નાખી પોતાની કેળ સંગાદે તાણી કીર્તનો ગાતા મુનિઓની પંક્તિમાં ઘી ભરેલું પાત્ર લઈને ઘી પીરસવા આવ્યા. મહારાજે અગાઉ સંતોને કહ્યું હતું કે એક એક જણો 2 શેર ઘી ન ખાઈ જાઓ તો તમને મારા સોગંદ છે. ભગવાન સ્વામિનારાયણ ગોળ અને ભાતથી ભરેલા સર્વે મુનિઓના પાત્રોમાં, સર્વે પાર્ષદોને પાત્રમાં પુષ્કળ ઘી અખંડ ધારથી પીરસવા લઈ ગયા. બીજા સંતો દરેકના પાત્રમાં સુંદર શાકો, અથાણા વગેરે જુદી જુદી વાનગીઓ પીરસતા હતા. ત્યાં મહારાજ શ્રીહરિ સર્વે મુનિઓને કહેવા લઈ ગયા, એ હવે જમો, બધી વાનગીઓ પીરસાઈ ગઈ. એમ આજ્ઞાથી જમતા એવા સર્વે મુનિ પ્રત્યે બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠ, તમોને માર્ગમાં અગાઉ જણાવ્યું હતું, આજ્ઞા કરી હતી, અને ધ્યાનમાં રાખી મારાથી પીરસાતું ખૂબ ઘી જમો, અને મારી આજ્ઞાથી જે કઈ ઘી આદિક પદાર્થો જમશો તમોને દેહમાં ક્યારેય પીડા નહીં કરે. આ પ્રમાણે વારંવાર સંતો પાર્ષદોને ઉદ્દેશીને એની પંક્તિમાં ફરી ફરીને એના પાત્રોમાં ગોળ અને ઘી વારંવાર નાખતા છતાં શ્રીહરિ જતનબાને કહેવા લાગ્યા, હે ભાગ્યશાળી જતનબા, તમારું કલ્યાણ થાવો, તમારા ઘરમાં જેટલું ઘી હોય તેટલું લાવો, કારણ કે આ ઘી હમણાં ખાલી થઈ જશે. આ પ્રમાણેનું ભગવાનનું વચન સાંભળી જતનબા હસતા હસતા હરિને કહેવા લાગ્યા, પ્રભુ, એ તમારે જેટલી પીરસવાની ઈચ્છા હોય એટલું ઘી પીરસો અને મુનિઓને જમાડો. મહારાજ, તમારા હાથ વડે ખૂબ પીરસતા એવું મારું ઘી ક્યારેય પણ નહીં ખૂટે. જતનબાઈએ કહેલું વચન સાંભળી શ્રીહરિ સંતો પાર્ષદોને પ્રેમથી દૂધ, દહીં, ઘી વારંવાર પીરસતા હતા. તે શ્રીહરિ પીરસેલ ઘી, દૂધ, દહીં આદિકના કાદવ વાળી એ ભૂમિ ખૂબ શોભાયમાન લાગતી હતી. ભગવાન ધારને આમ પાછી જ ન ખેંચે, એમને એમ જવા દે, જમીન ઉપર, પથ્થર ઉપર, સાધુ. ભગવાન શ્રીહરિ મુનિઓને તૃપ્ત થયેલા જાણી હાથ પગ ધોઈ પલંગ ઉપર બિરાજમાન થયા. તે સમયમાં જતનબાઈ સાકર, ઇલચી, કેસર, બદામ, અન્ય સુગંધીમાન પદાર્થોથી ભરેલું એવું 4 શેરનું દૂધનું પાત્ર લઈને આવ્યા. હે મહારાજ, મારું ઘી ખૂટાડવાનો સંકલ્પ તમે કર્યો હતો, પરંતુ ઘી તો ખૂટવાડ્યું નહીં, માટે આ દૂધ તો અવશ્ય પીવો, 4 શેરો. શ્રીહરિ તો દૂધ પીવાની ના પાડી, તો પણ જતનબાઈએ શ્રીહરિને વારંવાર પ્રાર્થના કરી. તે દૂધ પાત્ર શ્રીહરિએ પરાણે આપ્યું અને કહ્યું, મહારાજ, આટલું દૂધ પી જાઓ. પણ શ્રીહરિ જતનબાના ભક્તિભાવને આધીન થઈ તે દૂધ સર્વે ભક્તજનોને દેખતા છતાં પી ગયા. આ રીતે મહારાજે
જતનબાઈને ત્યાં ઘી દૂધ ખૂટાડવા માટે ઘણો મેં પ્રયત્ન કર્યો, પણ પ્રેમી ભગતની આગળ ભગવાન હારી ગયા. હાર્યા એટલે જતનબાઈએ કીધું કે દંડ તરીકે 4 સેર દૂધ પી જાઓ. શ્રી હરિ એટલા બધા જતનબા ઉપર ખૂબ રાજી થયા છે. વેણીદાસભાઈએ મહારાજને પ્રાર્થના કરી કહેવા લાગ્યા કે મહારાજ, તમારા જ્ઞાનથી જેમ અમારો મોક્ષ થાય છે તેમ જ્ઞાન વગરના અમારા બાળકો જે મૃત્યુ પામે છે એમનું કલ્યાણ ક્યારે થશે કે નહીં થાય? વેણીદાસભાઈએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી હરિએ કહ્યું કે હે શ્રેષ્ઠ બુદ્ધિવાળા વેણીદાસભાઈ, વૈશ્ય જાતિના તમારા જે બાળકો મૃત્યુ પામે છે તે તમારા બાળક સંબંધી કલ્યાણની ચિંતા તમારે ક્યારેય હૃદયમાં ન ધારવી. કેવો સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, અમારું તો કલ્યાણ થાય છે, અમે તો તમારી ભક્તિ કરીએ, ભજન કરીએ, પણ ઓલા બાળકો જન્મે અને તરત અમુક મરી જાય તો એને તો તમારું નામ લીધું ન હોય, ભક્તિ ન કરી હોય, તો એ બાળકોનું કલ્યાણ થાય છે કે નહીં થાય? ત્યારે મહારાજ કહે છે કે વેણીદાસભાઈ, તમારે એવી ચિંતા નહીં કરવાની, કારણ કે જે કોઈ વૈશ્ય ભક્તના ઘર ઉપર મારી દ્રષ્ટિ પડેલી છે તે ઘર ઉપર થઈને ચકલી આદિ પક્ષીઓનું પણ કલ્યાણ મારે કરવું છે. એ બાળકોનું તો કલ્યાણ થાય છે જ, પણ એ ઘર ઉપરથી જે પંખી ઉડીને જાય છે એનું પણ કલ્યાણ મારે કરવું છે. તો પછી મરતા તમારા બાળકોનું કલ્યાણ કરવું એમાં તો શું કહેવાનું જ હોય? એવી મારી દયા તમારા ઉપર છે, તો તમે જરાય ચિંતા કરશો નહીં. વેણીદાસભાઈ ખૂબ રાજી થયા. સ્વામિનારાયણ ભગવાને ડાંગરવા ગામમાં આવું વેણીદાસભાઈને વરદાન આપ્યું છે. એકવાર તો મહારાજ 1869 સાલમાં શ્રી હરિ નારાયણ ઘાટથી ચાલ્યા તે મોટેરા ઉનાવા માણસા વિહાર થઈ ડાંગરવા જતનભાઈના ઘરે થાળ જમ્યા. પછી પટેલ ધરમદાસના ઘેર થાળ જમ્યા અને ગામથી ઉગમણે તલાવ છે ત્યાં ઘોડી ફેરવીને હરિભક્તો આવ્યા હતા. એમને કહ્યું કે તમે બધા કણબી છો તે અહીં આ નવું ડાંગરવા વસાવો અને તમારા ખેતરો વાડી પણ આ દિશામાં અને અમરોજી તમારા ગામની ચોકી કરશે. નવું ડાંગરવા વસાવો. તે ટાણે તો સર્વે હા પાડી. પછી ત્યાંથી શ્રીહરિ ચાલ્યા કુંડાળ, કલી, રામપુર, ભંડો, કાલિયાણા, રામગરી, વઢવાણ થઈ ખોલડિયાદ પધાર્યા. વાલા ભક્તજનો, ડાંગરવા ગામના જતનબા, શું ભગવાન પ્રત્યે એને ભક્તિ પ્રેમ હશે? ભગવાને ડાંગરવા ગામની અંદર જતનબાના કેવા કેવા કામ કર્યા છે. 69 કાળમાં શ્રી હરિભક્તજનોની સંભાળ લેવા ક્યારેક એકલા જ હતા, રાત્રે જતા, રાત્રે પાછા આવતા, ક્યારેક દિવ્ય સ્વરૂપે પણ જતા, દર્શન દઈને પાછા આવતા, ક્યારેક છાના રહેતા. એકવાર શ્રી હરિ ડાંગરવા પધાર્યા. તે સમયે જતનબા સવારના પોરમાં માટીના હાંડલામાં ઘેંસ રાંધવા બેઠા. ઘેંસ એટલે એ જમાનામાં આવા આધુનિક સાધનો ન હતા, તેથી દેશી ચૂલાના બળતણથી રસોઈ બનાવવી પડે અને બળતણ જો વધુ હોય તો ઘેંસ દાજી જાય અને ઓછું રાખે તો ઘેંસ કાચી રહી જાય. તે ધ્યાન રાખવું પડે, એથી સતત હલાવ્યા કરવું પડે. આ સમયે શ્રી હરિએ જતનબાના ઘરની સાંકળ ખખડાવી. જતનબા, એ જતનબા, શું કરો છો? મહારાજ, આપ સવારના પોરમાં ક્યાંથી આવ્યા? એકલા કેમ? જતનબાએ પૂછ્યું.
કરજીસણ આવ્યો હતો, થયું લાવને જતન ફોઈને મળતો જાઉં, તેથી તમને મળવા આવ્યો છું. મહારાજે જવાબ આપ્યો, સવારમાં ઢોરને ધણમાં મૂકવા છોડવાનો વખત થઈ ગયેલો અને જતનબા ભેંસોને ધણમાં મૂકવા જવાનો વિચાર કરતા હતા. તે અંતર્યામીપણે શ્રીહરિએ જાણી લીધું. તે જતન ફોઈને કહે, તમે ભેંસોને ધણમાં મૂકી આવો ને હું ઘેંસ હલાવું. એ વળી બનાવતા હતા ને ઘેંસ. મહારાજે કહ્યું, ત્યારે જતનબા કે મહારાજ તમને આવું કામ ન હોપાય, તમે તો ભગવાન છો. તેમાં શું થઈ ગયું? મહારાજ બોલ્યા. પછી જતનબાએ મહારાજને કળશો આપીને ભેંસોને ધણવા મૂકવા ગયા. અનંત કોટી બ્રહ્માના સર્જનહાર આજે મનુષ્ય લીલા કરે છે. ભગવાન ભેંસ હલાવવા માટે બેઠા અને જતનબા ભેંસું મૂકવા માટે ગયા. આ રીતે સ્વામિનારાયણ ભગવાને જતનબાને ત્યાં એક ભક્તિને આધીન થઈ અને જતનબાઈનું કામ કર્યું. પછી તો મહારાજને ઘેંસ પીરસીને સાથે દૂધ દહીંની તાસડી ભરીને શિરામણ કરાવ્યું. અને જતનબા બોલ્યા કે મહારાજ બીજું તો બધું ઠીક, પણ આ હાંડલીનું રાંધેલું અનાજ જે ખાશે તે અક્ષરધામમાં જાય છે. એ નક્કી થઈ ગયું. ભાઈ મહારાજે ત્યાંથી વિદાય લીધી. શ્રી હરિધામમાં ગયા પછી જતનબા રોજ હાંડલીના દર્શન કરે અને ગળગળા થઈ જાય. જે હાંડલીમાં ભગવાને ઓલું ઘેંસ હલાવ્યું હતું ને તે પ્રસાદીનું રાખી મૂકેલું હાંડલું. એકવાર તો અયોધ્યા પ્રસાદજી મહારાજ ફરતા ફરતા ડાંગરવા આવેલા. તે ડાંગરવાવાસી ભક્તજનોએ મહારાજનું સ્વાગત કર્યું. જતનબાના ઘરે પધાર્યા. પ્રસાદીનો પોશાક તથા હાંડલીના દર્શન કર્યા અયોધ્યા પ્રસાદજી મહારાજે. જતનબાઈએ આચાર્ય મહારાજશ્રીની પૂજા કરી, આરતી ઉતારી, મહારાજશ્રીને યથાશક્તિ ભેટ ધરી. મહારાજશ્રીએ જતનબા પાસે પ્રસાદીની હાંડલી માંગી. જતનબા બોલ્યા, મહારાજ હાંડલી તો મારો પ્રાણ છે, મારા પ્રાણ જોઈતા હોય તો આપું, પણ આ હાંડલી જોઈને તો હું જીવું છું. પછી તો હાંડલી ન આપી. આજે એના દર્શન ત્યાં થાય. જતનબા દરરોજ હાંડલીનું ધ્યાન કરતા. લો ભગવાનનો સંબંધ થયેલો એ વસ્તુ નિર્ગુણ થઈ ગઈ કહેવાય. તે આ રીતે હાંડલી ડાંગરવા ગામમાં પ્રસાદીની રાખવામાં આવેલી છે. શ્રી હરિએ ડાંગરવા ગામમાં દૂધ દહીંની ખૂબ લીલા કરેલી છે. એકવાર તો મહારાજે ડાંગરવા ગામની અંદર ઘણા દિવસ સુધી રોકાયેલા. એના પિતા વેણીદાસભાઈ એને ચિંતા થઈ કે જો ભગવાન વધારે રોકાય છે તો બધા દાણા થઈ રહીશ. આટલા બધા સંતો છે, હરિભક્તો છે. એટલે જતનબાને બોલાવીને કીધું, બેટા જતન, સ્વામિનારાયણ ભગવાન એમ કહે ને કે હવે અમારે જવું છે તો રોકાવાનો તું આગ્રહ ન કરતી. તાર કહેવાનું કે ભલે મહારાજ પધારજો. તે મહારાજ જાણી ગયા. વેણીદાસભાઈ જતનને આમ કહે. તરત મહારાજે જતનબાઈને બોલાવ્યા. કીધું કે બેટા જતન, તારા બાપુજી તને શું કહે છે? તો જતનબા કહે છે કે મહારાજ, મારા પિતાજી એમ કહેતા હતા કે મહારાજ જવાનું કહે ને તો જવા ન દેતી હો. મહારાજે વેણીદાસભાઈને પૂછ્યું કે વેણીદાસભાઈ, તમે શું કહેતા હતા? તો કે હા મહારાજ, મને એવો સંકલ્પ થઈ ગયો કે તમે વધારે સમય રોકાઈશો તો ઘરમાંથી બધા દાણા થઈ રહી છે તો અમે શું કરશું એમ. પણ યાદ રાખો કે જેનું અનાજ અમારા પેટમાં જાય છે ને ત્યાં કોઈ દિવસ અનાજ ખૂટતું નથી. એ અમે એકવાર વરણી વેશે આવતા હતા ને, એક ભાટે અમને એક રોટલો ખાવા આપ્યો હતો.
એને કારણે એના ખેતરમાંથી 700 મણ જુવાર થઈ હતી. વેણીદાસભાઈ મહારાજના પગમાં પડી ગયા અને મહારાજને કહે છે કે મહારાજ, હું તમને ઓળખી ન શક્યો. ડાંગરવા ગામમાં પટેલ જ્ઞાતિના વલબા હતા. વલબા સ્ત્રી ભક્ત. મહાપ્રભુની કૃપાથી એમને દિવ્ય દ્રષ્ટિ મળી હતી. દિવ્ય દ્રષ્ટિ એટલે એ ભગવાન ગમે ત્યાં ચરિત્રો કરતા હોય ઘેર બેઠા જોઈ શકે. નિર્મળ મનના નવલબાઈ એકવાર દિવ્ય દ્રષ્ટિથી જાણ્યું કે કરજીસરના માર્ગેથી ભગવા રંગના વસ્ત્રો પરિધાન કરેલા શ્રીજી મહારાજ અહીં આવી રહ્યા છે. બોલો, ભગવાન આવવાના હોય ને ત્યાં એને ખબર પડી જાય કે મહારાજ ડાંગરવા આવી રહ્યા છે. આ વાત એને પડોશણમાં રહેતા જતનબાઈને કહી. નવલબાઈએ કહ્યું કે જતનબા, પવિત્ર કીર્તિવાળા મનોહર વસ્ત્રો પહેરેલા અને દિવ્ય ઘંટડીઓથી રણકતા દિવ્ય રથમાં મહાપ્રભુ આવી રહ્યા છે. આ રીતે ડાંગરવા ગામની અંદર સ્વામિનારાયણ ભગવાને વલબાઈને દિવ્ય દ્રષ્ટિ આપી હતી. ડાંગરવા ગામની અંદર જતનબા મહારાજને એક વાર તો કહ્યું કે મહારાજ, હાલ જગત પાણી વિના દુઃખી થાય છે. ગાયો આદિ અબોલ પશુઓ પણ પાણી વિના ત્રાસ પામે છે. તમે મારા ઉત્તમ ભગત છો તો એવો સંકલ્પ કરો કે વૃષ્ટિ થાય અને જળ સંકટ નાશ પામે, ખેડૂતો પણ રાજી થાય. હે કલ્યાણી, જે ભક્તના હાથમાં પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ રૂપી ચિંતામણી છે એ ભક્તના બધા સંકલ્પો સિદ્ધ થાય છે. માટે મનુષ્ય, પશુ, પંખી આદિકના સુખ માટે વરસાદ થાય એવો સંકલ્પ કરી દુઃખનું નિવારણ કરો. મહારાજે જતનભાઈને કીધું, તમે બોલો ને તો વરસાદ થાય. જતનબા કે મહારાજ, ગરીબ નિવાજ હે મહારાજ, વિશ્વંભર અને જગતપતિ એવા બે સર્વવેદ નામો તો તમે ધારણ કરીને બેઠા. મને કોઈ એવા નામોથી બોલાવતું નથી. એટલા માટે તમે જ પૃથ્વી ઉપર વરસાદ લાવો અને સૌ પ્રાણીઓને સુખી કરો. તમારા સિવાય બીજો કોઈ વરસાદ કરવા યોગ્ય નથી. જતનબાઈ આવું કહ્યું ને તેથી ભક્તિપુત્ર શ્રીહરિ મૌન રહ્યા. પછી સ્વામિનારાયણ ભગવાને સર્વ જીવોના સુખ માટે કરેલા સંકલ્પથી રાત્રિમાં ખૂબ વરસાદ થયો. સર્વત્ર તમામ પ્રાણીઓ એટલા બધા મોજમાં આવી ગયા અને સુખી થયા. સ્વામિનારાયણ ભગવાને જતનબાના સંકલ્પે વરસાદ વરસાયો છે. પ્રેમી જનને વશ પાતળીયો, શ્યામ સુંદર સુખ રાશિ. એક વાર તો મહારાજ ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ બધા બળી જાય છે, જીવોનો મોક્ષ થાય. જતનબાને એકવાર આવો પરોપકારી સંકલ્પ થયો કે બધા માણસો ગંગા સ્નાન માટે જઈ ન શકે. જો ગંગાજી ડાંગરવામાં આવે ને તો બધા ઘેર બેઠા સ્નાન કરી શકે. જતનબાને આવો સંકલ્પ થયો. એ જમાનામાં ગંગાજીએ જવું એટલે કઈ વાહનોની વ્યવસ્થા નહીં, હાલીને જવાનું. એને એમ થયું કે જો ગામમાં ગંગાજી હોય તો બધાએ નાહી શકે અને બધા પાપમાંથી મુક્ત થાય. જતનબાનો આવો શુભ સંકલ્પ અંતર્યામી શ્રી હરિએ જાણ્યો અને જતનબાને કહ્યું કે જતનબા, એ તમારા ગામના કુવામાં આજે ગંગાજી પ્રગટ થવાના છે, માટે પૂજાનો સરસામાન લઈ લ્યો. મહારાજે હસતા હસતા કહ્યું, શ્રીજી મહારાજના વચનમાં જેમને અટૂટ શ્રદ્ધા વિશ્વાસ છે એવા જતનબાએ ગામની સ્ત્રીઓને સાથે લઈ ગંગાજીને વધાવવા ચાલ્યા. બધા ગામને કુએ આવ્યા. વેણીદાસભાઈએ કુવામાંથી ઘડાની પાણી સિંચીને મહારાજના કલ્યાણકારી ચરણારવિંદ પખાડીને એ પાણી કુવામાં નાખ્યું.
વામનજીના ચરણમાંથી ગંગાજી પૃથ્વી ઉપર આવ્યા એમ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના ચરણમાંથી ગંગાજી કુવામાં પ્રગટ થયા. સૌને કુવામાં ગંગાજીના મૂર્તિમાન દર્શન થયા. બધાએ ગંગાજીનું પૂજન કર્યું, ગંગાજીને વધાવ્યા, મહારાજનું પૂજન કર્યું, આરતી ઉતારી. ગંગાજળિયા કુવામાં પાણી તે વખતે કાંઠા સુધી આવી ગયું. ગંગાજીનું જળ ઘેર બેઠા મળ્યું. લો એ ડાંગરવા જાઓ તો એ કૂવો, તેમાં મહારાજ ગંગાજીને પ્રગટ કર્યા હતા. 68 તીર્થ મારા સદગુરુના ચરણે ગંગા યમુના રેવા. ભગવાન અને મુક્તના ચરણમાં 68 તીર્થ વસે. જ્યાં જ્યાં ભગવાન અને સંત પુરુષો વિચરે તે સ્થળ તીર્થરૂપ બને. આમ ડાંગરવા તીર્થભૂમિ મોક્ષ ભૂમિ બને. શ્રી હરિએ જેતલપુરના ચોથા વચનામૃતમાં કહ્યું, તમ જેવા ધર્મ નિયમ યુક્ત એવા જે સંતો, એની તો વાત જ નોખી છે. તમારી સર્વે ક્રિયા કલ્યાણકારી છે. તમે જે જે નદી તળાવને વિશે પગ બોળો છો એ સર્વે તીર્થ રૂપ થાય છે. આથી ગંગા જળિયો કૂવો હતો એ ગંગા સ્વરૂપ થયો. ગામના શ્રદ્ધાળુ લોકોએ ગંગા જળનું પાણી પીધું, એ જળથી સ્નાન કર્યું, ઘરમાં એ જળનો છંટકાવ કર્યો, ગંગાજીના પવિત્ર જળનું અમૃતપાન કરી અને શ્રી હરિના ચરણ પખાડવાનો અને સ્નાન કરવાનો લાભ સૌ ભક્તજનોએ ઘેર બેઠા મળ્યો. ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી, ધન્ય જતનબાની પ્રભુ ભક્તિને. આ રીતે વાલા ભક્તજનો, જતનબા એક સમયે ધોળીદાસ વેણીદાસનો દીકરો અક્ષરધામ નિવાસી થયો, કહેતા ધામમાં મૃત્યુ પામ્યો. 16 વર્ષનો હતો. એટલે જતનબાનો ભાઈ થાય ને, વેણીદાસ ભાઈ, એના પિતા, એનું નામ હતું ધોળીદાસ. તે પણ સત્સંગ સારો રાખતો હતો. એનો જતનબાને બહુ આઘાત લાગ્યો. ભાઈ મરી જાય, હવે આટલો યુવાન, 16 વર્ષની ઉંમર, અને ધામમાં જતો રહ્યો. બહુ દુઃખ લાગ્યું જતનબાને. તે વારે ઘડીએ એને સંભાળીને રેડા કરે. આ સમાચાર શ્રી હરિને મળ્યા કે જતનબા એને સંભાળીને રોયા જ કરે. તેથી ડાંગરવા પધાર્યા ભગવાન. સાથે ભગુજી હતા. શ્રીજી મહારાજને જોઈને જતનબા ખૂબ જ રુદન કરવા માંડ્યા, રોવા માંડ્યા પોક મૂકીને. મહારાજ છાના રાખે તો પણ છાના ન રહે. મહારાજના સમજાવ્યા સમજે નહીં. મહારાજે માથે ખેસ ઓઢીને જોર જોરથી રડવા માંડ્યો. મારો જુવાન સાધુ ધામમાં ગયો, એ કયાગ્રો હતો, રૂપાળો હતો. ઓ ઓ મહારાજે આમ રોવા માંડ્યા. એ કે અમારો આ સાધુ ધામમાં જતો રહ્યો. જતનબાઈએ કહ્યું, મહારાજ તમારો સાધુ ધામમાં ગયો, એમાં આટલું બધું શા માટે રડો છો? તારે જેવો તારો ધોળીદાસ એવો મારો સાધુ. મહારાજ બોલ્યા અને રડવાનું ચાલુ રાખ્યું. મહારાજ તમે ભારે કરી, ભગવાન થઈને આ લોકના જેવું કેમ કરો છો? જતનબાઈએ રોવાનું પડતું મૂકીને ભગવાનને સમજાવવા લાગ્યા. આ શરીરને જવાનું છે, આત્માનું કોઈ સગું નથી, કોઈ વાલું નથી. એના જે કોઈ સગા વાલા ગણો એ તો પરમાત્મા છે. ભગવાનનો ઓઢેલો ખેસ ખેંચી લીધો, આંસુ લૂસ્યા, પાણી પાયું. ભગવાને કહ્યું, જતનબા તમે આ સમજણ પકડી રાખજો. એમ મહારાજે જતનબાનો શોક નિવારણ કરી અને પછી કરજીસણ પધાર્યા. મહારાજે જતનબાને સમજણ રાખવાનું કીધું કે આ લોકમાં જેનો જન્મ થાય એને એક દિવસ અચૂક જવાનું જ હોય છે. અને એમાંય ધોળીદાસને તો અમે
અક્ષરધામમાં તેડીને લઈ ગયા છે, એની પાછળ આટલું બધું તમારે રડવાનું ન હોય. આ રીતે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ડાંગરવા ગામ અમર ગામ થઈ ગયું. જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી સૌ કોઈ ડાંગરવા ગામને યાદ કરતા રહેશે. એક મહારાજના મુક્ત સ્ત્રી ભક્ત જતનબાએ ત્યાં જન્મ લીધો, એને કારણે આજે આખા વિશ્વમાં ડાંગરવા ગામ પંકાઈ ગયું છે. અને એ જતનબાના આશીર્વાદથી આજે ડાંગરવા ગામના બધા જ ભક્તજનો દેશ વિદેશમાં ખૂબ સુખી છે. તો વાલા ભક્તજનો, તમારા પૂર્વજોએ શ્રી હરિને માટે બધું જ સમર્પિત કરી કેવી ભગવાનની ભક્તિ કરી અને રાજી કર્યા. આ બધી કથાઓ તમે યાદ રાખજો. તમારા દીકરા દીકરીઓને કહેજો કે જતનબા આપણા ગામની અંદર કેવા મહારાજના મુક્ત બની ગયા, કેવી ભગવાનની ભક્તિ કરી છે કે સ્વયં શ્રી હરિ અવારનવાર આવે અને મહારાજ કેટલો બધો આનંદ આપતા. તો વાલા ભક્તજનો, આ રીતે ઉત્તર ગુજરાતના કેટલા બધા ગામ પ્રસાદીના છે કે જ્યાં શ્રી હરિએ અનેક દિવ્ય લીલા ચરિત્રો કરેલા છે. અને ભગવાનની દયાથી, આચાર્ય મહારાજ અને સંતોના આશીર્વાદથી ઉત્તર ગુજરાત આજે મોટા ભાગના હરિભક્તો અમેરિકામાં રહે છે અને ખૂબ સુખી બન્યા છે. એનું કારણ આ તમારા પૂર્વજોએ ભગવાનને રાજી કરેલા એમના આશીર્વાદથી તમે બધા ખૂબ સુખી બન્યા છો. તો વાલા ભક્તજનો, બાકીના ડાંગરવા ગામની અંદર જે શ્રી હરિએ ચરિત્રો કરેલા છે એ આવતા શનિવારે આપણે શ્રવણ કરીશું. ગયા શનિવારે જે ભક્તો વિનરને પામેલા છે તેઓના નામ હું અત્રે જાહેર કરું છું. રિયા જીતેન્દ્ર પટેલ, સાઉથ જર્સી. મહેન્દ્રભાઈ પી પટેલ, સાઉથ જર્સી, બીજા નંબરમાં. ત્રીજા નંબરમાં ભારતીબેન પટેલ, લોસ એન્જલ્સ, કેલિફોર્નિયા, એલેના ભારતીબેન પટેલ છે, એ ત્રીજા નંબરે આવ્યા છે. શિવ પટેલ, સિનસિનાટી, ઓહાયો, એ ચોથા નંબરે આવ્યા છે. પાંચમા નંબરમાં અમીબેન પટેલ, સાઉથ જર્સી, ડેનીભાઈના ઘરેથી. તો વાલા ભક્તજનો, આ પાંચે હરિભક્તોની એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. વાલા ભક્તજનો, આપણે દર શનિવારે કહૂત ગેમ દ્વારા ઘણા બધા ભક્તજનો લાભ લે છે, પણ વિશેષ સંખ્યામાં બધા તમે જોડાવો એવી તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ. કથા તો ઘણા બધા હરિભક્તો તમે સાંભળો જ છો, પણ હજી જોઈએ એટલા હરિભક્તો તમે ગેમમાં જોઈન્ટ થતા નથી. એટલે તમે વિશેષ સંખ્યામાં જેટલા હરિભક્તો કથા સાંભળો છો એ બધા જ જોઈન્ટ થાઓ, તો એમાં વિશેષ તમને યાદ રહેશે. તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે પાંચે હરિભક્તોને બસ વિશેષ સત્સંગ કરવાનું ભગવાન બળ આપે એવી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. વાલા ભક્તજનો, હવે ટૂંક સમયમાં આજે પાંચમ તો થઈ અને જન્માષ્ટમીનો ઉત્સવ આવી રહ્યો છે. ભારતભરમાં, સારા વિશ્વમાં કોઈ એવા હિન્દુ નહીં હોય કે જન્માષ્ટમીના ઉત્સવ વિશે અજાણ હશે એમ. તો શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય રાત્રિના 12 વાગે થયેલું. આપણે દર વર્ષે
બહુ સારી રીતે ભગવાનનો પ્રાગટ્ય દિવસ મનાવતા હોઈએ છીએ. તો આ વખતે જન્માષ્ટમી બુધવારના દિવસે છે. તો વાલા ભક્તજનો, જન્માષ્ટમી આઠમ, શ્રાવણ વદ આઠમ અને બુધવારના દિવસે તો આપણા મંદિરમાં પણ કૃષ્ણ ભગવાનના પ્રાગટ્યનો ઉત્સવ રાખવામાં આવેલો છે. તો દરેક ભાઈઓ અને બહેનો સાંજે 8 વાગ્યા પછી બધા જ મંદિરે આવજો. આપણે ડિસ્ટન્સ રાખી અને સારી રીતે એટલે ખાસ તો મોટી ઉંમરવાળા અને બહુ નાના છોકરાઓને ન લાવતા. બાકી ડિસ્ટન્સ રાખી અને આપણે ઉત્સવ મનાવીશું. ભગવાન આપણે બધાની રક્ષા કરી જ રહ્યા છે. એટલે દર વખતે આપણે ભગવાનનો ઉત્સવ મનાવતા હોઈએ અને આ વખતે ન બનાવીએ એવું બને નહીં. તો વાલા ભક્તજનો, ઘણા સમયથી તમે પણ પ્રતીક્ષા કરી રહ્યા છો. તો આપણે 8 વાગ્યા પછી ધૂન કીર્તન કરીશું. થોડીક વાર રાસ પણ લઈશું. આપણું મંદિર બહુ મોટું છે, એવું લાગે તો આ હોલ આખો ખોલી આપશું. એટલે ભાઈઓ બહેનો મર્યાદામાં ડિસ્ટન્સ રાખી અને આપણે રાસ પણ લઈશું, કીર્તન ભક્તિ પણ કરીશું, થોડીક ભગવાનના પ્રાગટ્યની કથા પણ કરીશું. એટલે 8 થી 12 વાગ્યા સુધી આપણે ભગવાનની ભક્તિ કરીને ભગવાનને રાજી કરવા. એટલે તમામ ભાઈઓ અને બહેનો જન્માષ્ટમીના દિવસે ઘરે તમે બધા ફરાળ કરીને પછી આવજો. અહીંયા ફરાળ કરવાનું નથી હો. એટલે ઘરે કમ્પ્લીટ થઈને આવવાનું અને રાતે 12 વાગે તમ તારે અહીંથી પંજરીનો પ્રસાદ લઈ અને ભગવાનને પ્રાગટ્યની આરતી ઉતારી અને પછી તમે ઘરે બધા જાજો. તો આપણે જન્માષ્ટમીના દિવસે બધા જ ભક્તજનો આવો અને ખૂબ ધામધૂમપૂર્વક આપણે જન્માષ્ટમી ભગવાનના પ્રાગટ્યનો ઉત્સવ મનાવીશું. તો વિશેષ નહીં કહેતા અમે કહુત ગેમનો સમય થઈ ચૂક્યો છે. હરિસ્મરણ સાથે અહીંયા કથાને વિરામ આપું છું. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા ભક્તજનો, સુંદર કથાનો લાભ લીધો આપણે શાસ્ત્રી સ્વામી વિશ્વવ્યાહિદાસજી સ્વામીના મુખેથી. હવે આપણે કહુતની ગેમ ચાલુ કરવી છે. બધા ભક્તોએ નવા હોય એમણે પણ ડાઉનલોડ કરી જ રાખી છે. થોડીક જ વારમાં તમારી સ્ક્રીન ઉપર પિન નંબર આપવામાં આવશે. એ પિન નંબર નાખી અને કહુત ગેમમાં જોડાવાનું છે. નેમ અને પ્લેયર્સ નેમ બંને જગ્યાએ તમારો 10 ડિજિટનો ફોન નંબર તમારે એન્ટર કરવાનો છે. ટૂંક જ સમયમાં આપણે ગેમ ચાલુ કરીશું. તો જેવો તમને પિન નંબર સ્ક્રીન પર મળે કે તરત જ બધા ભક્તો ઝડપથી ગેમમાં જોડાઈ જજો. તો સ્ક્રીન પર તમને દેખાય છે એ પ્રમાણે આજનો ગેમનો પિન નંબર 989192.
તો આ ગેમ નંબર નાખીને ઝડપથી બધા ભક્તો જોડાઈ જાઓ. ફક્ત 3 જ મિનિટમાં આપણે ગેમ ચાલુ કરી દઈએ. બરાબર 5 ને 5 મિનિટે આપણે ગેમ ચાલુ કરવી છે, તો ઝડપથી બધા ભક્તો જોડાઈ જજો. અને એક વખત જે ભક્તો જોડાયા એમને નમ્ર વિનંતી કે પાછા ડ્રોપ આઉટ ના થતા. લાસ્ટ ટાઈમના જે વિનર હરિભક્તો હતા એમના નામ ફરીથી રિયા જીતેન્દ્રભાઈ પટેલ સાઉથ જર્સી, મહેન્દ્રભાઈ બી પટેલ સાઉથ જર્સી, ભારતીબેન પટેલ લોસ એન્જલસ અને શિવ પટેલ સિન્સિનાટી ઓહાયો, અમીબેન પટેલ સાઉથ જર્સી. આ 5 ભક્તો આપણા ગયા વીકની ક્વિઝના વિનર હતા. દર વખતે જે ક્વિઝમાં વિનર થાય એ ભક્તોને આપણે એમેઝોનનું ગિફ્ટ કાર્ડ મોકલી આપીએ છીએ. મોટાભાગના ભક્તો હોય છે, ધન્યવાદ પાત્ર છે. તો એક ઇન્સેન્ટિવ તરીકે આપણે બધા ભક્તો તમે ખૂબ ભાવથી અને ઉત્સાહથી જોડાવ છો એ ધન્યવાદને પાત્ર છે. પણ આપણે જેમ બને એમ સંખ્યા વધે આ ગેમમાં એવો બધા ભક્તો પ્રયત્ન કરજો. હજી પણ જો કોઈ ભક્તો જોડાવવું હોય તો ઝડપથી ગેમમાં જોડાઈ જાઓ. આપણે ગેમ ચાલુ કરીએ છીએ. પ્લીઝ જોઈન એઝ ક્વિક એઝ પોસિબલ. All right, Bhaktajano, we're gonna start the game. Swaminarayan quiz number 17 and question number 1. Jumakramને વડતાલમાં સોટી મારીને શું આપ્યું? What did Jumakram get after being hit by stick in વડતાલ? Options: red થાળ, blue અનાજ, yellow મૂર્તિ and green ઝૂલો. Your options are red થાળ, blue grain, yellow idol and green swing. Jumakramને વડતાલમાં સોટી મારીને શું આપ્યું? Very good. લગભગ બધા ભક્તોનો સાચો જવાબ. 95 of you got correct answer. Yellow is the correct answer. Murti. All right, let's move to question number 2. Jumakram પૂર્વજન્મમાં શું હતા? What was Jumakram in his previous birth? Red ભૂત, blue સંકાદિક, yellow સૈનિક and green સંત.
Your options are red, ghost, blue, Sankadik, yellow, a soldier, and green, saint. ઉમકરામ પૂર્વ જન્મમાં શું હતા? વેરી ગુડ ભક્તો. મોટાભાગના ભક્તોનો સાચો જવાબ સૈનિક હતા. જમખરામ પૂર્વ જન્મમાં સૈનિક હતા. સો યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. So we're gonna move to question number 3. શોભારામે હરિભક્તો પાસેથી શું માંગ્યું? What did Shobharam ask from the Haribhaktos? Red, 8 દિવસમાં મૂંગા થવાનું. બ્લુ, 8 દિવસમાં આંધળું થવાનું. યલો, 4 દિવસમાં મૂંગા થવાનું. And green, 6 દિવસમાં આંધળું થવાનું. Your options are red, dumbness in 8 days, blue, blindness in 8 days, yellow, dumbness in 4 days, and green, blindness in 6 days. શોભારામે હરિભક્તો પાસે શું માંગ્યું? વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. શોભારામે હરિભક્તો પાસેથી 8 દિવસમાં આંધળા થવાનું માંગ્યું. સો બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. વેરી ગુડ ભક્તજનો, ખૂબ ધન્યવાદ. Next question. Question number 4. True or false? શ્રીહરિ નારાયણભાઈ કંસારાને ધામમાં લેવા ગયા પણ શ્રીહરિ તેમને લઈ ગયા નહીં. આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું એટલું જ કહેવાનું છે. સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. શ્રીહરિ went to take Narayanbhai Kansara to Dham, but Srihari didn't take him. Is this true or false? It was the true statement. The statement is true. Some of you got that wrong. But the answer is blue. Right, Bhaktajano. We're going to move to the next question. Question number 5. વિસનગરમાં કયું તળાવ છે? Which lake is in Visnagar? Red, Gomti, blue, Pindarak, yellow, Kakaria, and green, Dharu. Which lake is in Visnagar? Your options are red, Gomti, blue, Pindarak, yellow, Kakaria, green, Dharu. વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ પિંડારક તળાવ. વિસનગરમાં પિંડારક તળાવ છે. બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. વેરી ગુડ ભક્તજનો, ખૂબ ધન્યવાદ. રાઈટ. ક્વેશ્ચન નંબર 6. દુષ્ટ માણસોને શું દેખાણું નહીં? વોટ ડઝ ધ વિકેડ મેન ડઝન્ટ સી? રેડ, શ્રીજી મહારાજ, બ્લુ, મહાપુરુષ, yellow, Sant, and green, Chamatkar. The options are red, Sriji Maharaj, blue, great man, yellow, saint, and green, miracle. Very good, Bhakto. 93 of you got the right answer. દુષ્ટ માણસોને શ્રીજી મહારાજ દેખાણા નહીં. That is the correct answer. Right, let's move to the next question. Question number 7, I'm sorry. સુબાએ યજ્ઞનું અપમાન કર્યું, તેનાથી શું થયું? What happened to Subha by insulting the yajna? Red, ભૂત આવ્યા, blue, તીડ આવ્યા, yellow, સિંહ આવ્યા, and green, યમરાજ આવ્યા. Your options are red, the ghosts came, blue, the locusts came,
Uh, yellow, the lions came, and green, Yamaraja came. તીડ આવ્યા. Blue is the correct answer. Very good, ભક્તો. લગભગ બધા જ ભક્તોનો સાચો જવાબ. ખૂબ ખૂબ ધન્યવાદ. So blue is the correct answer. All right. Today's competition is a lot of ups and downs. Very good, ભક્તજનો. Keep it up. Question number 8. વડનગર અને વિસનગરમાં બે સ્વરૂપે શ્રીહરિ કેટલા મહિના રહ્યા? રેડ 1.5 મહિનો, બ્લુ 2 મહિના, yellow 2.5 મહિના, and green 4 મહિના. How many months did Srihari stayed in Vadnagar and Visnagar in two forms? Options: 1.5 months red, 2 months blue, 2.5 months yellow, and 4 months green. Yellow is the correct answer. Let's move to the next one. Question number 9. 2.5 મહિના બંને ગામમાં શ્રીહરિએ શું કર્યું? What did Srihari do in both the villages for 2.5 months? Red, મહાપૂજા કરી. Blue, યજ્ઞ કર્યો. Yellow, પૂજા કરી. And green, બ્રહ્મ ભોજન કર્યું. 2.5 મહિના સુધી ભગવાન બે સ્વરૂપે બે ગામમાં રહ્યા, વડનગર અને વિસનગર. તો એ 2.5 મહિના સુધી ભગવાને બંને ગામમાં શું કર્યું? Question. Very good. બ્રહ્મ ભોજન કર્યું. Green is the correct answer, ભક્તજનો. 88 ભક્તોના સાચો જવાબ. All right, let's move to the next question. Question number 10. વિસનગરનું મંદિર કયા સંતે બંધાવ્યું? Which saint built the temple of Visnagar? Red, કેશવ ચરણદાસજી સ્વામી. Actually, red is કેશવ ચારણદાસજી સ્વામી. Blue, કિશોર ચરણદાસજી સ્વામી. Yellow, કુમાર ચરણદાસજી સ્વામી. And green, કૃષ્ણ ચરણદાસજી સ્વામી. વિસનગરનું મંદિર કયા સંતે બંધાવ્યું? So red is the correct answer. 98 of you got correct answer. કેશવ ચારણદાસજી સ્વામી. Very good, ભક્તજનો. Let's move to the next question. Question number 11. શ્રીહરિ સાથે જતનબાએ શેમાં જીત મેળવી? What victory did Jatanba get with Srihari? Options: red, ગાવામાં. Blue, રમવામાં. Yellow, જમાડવામાં. And green, ખાવામાં. Your options are red in singing, blue in playing, yellow in feeding, and green in eating. Very good, ભક્તજનો. 98 ભક્તોના સાચો જવાબ જમાડવામાં. જતનબાએ ભગવાનને જમાડવામાં જીત મેળવી. Question number 12. True or false? શ્રીહરિએ જતનબાને કીધું, તમારા ઘર ઉપરથી જે પંખી જશે તેનું કલ્યાણ થશે. Is this statement true or false? સાચું હોય તો blue, ખોટું હોય તો red. Srihari told Jatanba, the bird that flies over your house will get wealth there. Is this true or false?
The statement is true. Blue is the correct answer. મહારાજે વચન આપ્યું જતનબાને કે તમારા ઘર ઉપરથી જે પંખી પણ જશે એનું પણ કલ્યાણ થશે. ભક્તજનો. Alright. Next question. Question number 13. શ્રી હરિએ ડાંગરવાના હરિભક્તોને શું આજ્ઞા આપી? What did Sri Hari command હરિભક્તોસ of ડાંગરવા? રેડ મંદિર બનાવવાની, બ્લુ કામ કરવાની, યલો સેવા કરવાની, and green નવું ડાંગરવા વસાવવાની. Your options are red to make temple, blue to work, yellow to serve, and green to set a new ડાંગરવા. ભગવાને શું આજ્ઞા કરી? વેરી ગુડ ભક્તજનો. ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. નવું ડાંગરવા વસાવવાની ભગવાને આજ્ઞા કરી. લગભગ બધા જ ભક્તોનો સાચો જવાબ. ખૂબ ખૂબ ધન્યવાદ. ક્વેશ્ચન નંબર 14. શ્રી હરિએ જતનબાના ત્યાં કેવું કામ કર્યું? What kind of work did Sri Hari do at Jatanba's house? Options: red શાક વેચવાનું, બ્લુ ગાય દોવાનું, યલો ગેસ હલાવવાનું, ગ્રીન રોટલા બનાવવાનું. Their options are red selling vegetables, blue milking cow, green shaking the gas, and green making chapati. Very good. ગેસ હલાવવાનું. શ્રી જતનબાને ત્યાં ગેસ હલાવવાનું કામ કર્યું છે. યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. વેરી ગુડ ભક્તજનો. બધા જ ભક્તોનો સાચો જવાબ. તમે બધાના જવાબ એટલા બધા સાચા હોય છે, ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે. બધા પોતપોતાના માટે તાલીઓ પાડજો ભક્તો. ખૂબ ખૂબ ધન્યવાદ. રાઈટ. હાફ પે. ક્વેશ્ચન નંબર 15. જતનબા કોનું ધ્યાન કરતા હતા? Whom did જતનબા meditate on? ઓપ્શન્સ: રેડ લીંબ વૃક્ષનું, બ્લુ વૈકુંઠનું, યલો હાંડલીનું, and green ચરણનું. The options are red of the limbu vruks, blue of the Vaikunt, yellow of the Handli, and green of Fits. Very good, Bhaktajano. Handli no. So yellow is the correct answer. All right, you're halfway down now. Picked up. Question number 16. ડાંગરવામાં કોને દિવ્ય દ્રષ્ટિ મળી હતી? Who got divine vision in ડાંગરવા? Red જતનબા, blue વાલાબા, yellow ગંગાબા, and green વલબા. The options are red જતનબા, blue વાલાબા, yellow ગંગાબા, and green વલબા. ડાંગરવામાં કોને દિવ્ય દ્રષ્ટિ મળી હતી? વેરી ગુડ. 90 ભક્તોનો સાચો જવાબ. વલભાને ડાંગરવામાં દિવ્ય દ્રષ્ટિ મળી હતી. ઓલરાઈટ ભક્તો. ક્વેશ્ચન નંબર 17. જતનબાના સંકલ્પથી શું થયું? What happened due to જતનબા's resolve? રેડ સંતાન, બ્લુ સગપણ, યલો ઉકાળ, and green વરસાદ. The options are red offspring, blue marriage, yellow drought, and green rain.
વેરી ગુડ ભક્તો. જતનબાના સંકલ્પથી વરસાદ થયો. ભગવાનના ભક્તોના સંકલ્પથી પણ આવો વરસાદ મહારાજ વરસાવે. ભગવાન ભક્તોને રાજી કરવા મહારાજ કેવી લીલાઓ કરે કે એમના ભક્તોને સુંદર ડાંગરવામાં જતનબાના સંકલ્પથી વરસાદ મહારાજે વરસાવ્યો. ક્વેશ્ચન નંબર 18. જતનબાના સંકલ્પથી શ્રી હરિ કુવામાં શું લાવ્યા? What did Sri Hari bring to the well with Jatanba's resolve? Red Gela, blue Jamuna, yellow Saryu, and green Gangaji. Your options are red Gela, blue Jamuna, yellow Saryu, green Gangaji. Very good. ગંગાજી લાવ્યા. ભગવાન કુવામાં ગંગાજી લાવ્યા. Green is the correct answer. મહારાજ કેવું ભક્તોના સંકલ્પો પણ પૂરા કરે. મહારાજ કીર્તનમાં કહે છે પોતાના જન્મવાને આજે ભક્તજનોના સંકલ્પો પણ પૂરા કરીને મહારાજે પોતાના ભક્તોની પણ લાજ વધારી. ક્વેશ્ચન નંબર 19. વેણીદાસભાઈએ શ્રીહરિને શું કહ્યું? What did વેણીદાસભાઈ say to શ્રીહરિ? રેડ સંતને મેં ઓળખ્યા નહીં. બ્લુ તમને મેં ઓળખ્યા નહીં. યલો તમને મેં ઓળખ્યા. and green તમે મારી સાથે ચાલો. Your options are red, I did not recognize the saint. Blue, I did not recognize you. Yellow, I recognize you. And green, you walk with me. Very good. ભગવાનને કીધું કે તમને મેં ઓળખ્યા નહીં. ગણિદાસભાઈએ ભગવાનને કીધું. Blue is the correct answer. All right. Next question. Question number 28. Multi-select question. શ્રીહરિએ જતનબાને શું રાખવા કહ્યું? What did Sri Hari tell Jatanba to keep? Red અનાજ, blue યજ્ઞ, yellow જ્ઞાન, green સમજણ. Options are red, green, blue યજ્ઞ, yellow જ્ઞાન knowledge, and green understanding. Right. Answer. One is correct. દાન પાંચ નામ સ્વામી, આનંદ સ્વામી, યલો બ્રહ્માનંદ સ્વામી, મહારાજ. ભગવાનનું ધામ Blue is the correct answer. Some of you got it wrong, but it's Vachanamrut question from Vachanamrut, not from today's paper. So blue is the correct answer. મુક્તાનંદ સ્વામી આ પ્રશ્ન પૂછેલો છે કે ભગવાનનું ધામ કેવું છે. Right, Dr. Janon. Next question. Question number 22nd.
જેને ભગવાન સિવાય બીજી કોઈ વાસના ના હોય એને ડેશ કહેવાય. You have to fill in the blank. A person who has no vasana other than Bhagwan is known as red एकांतिक भक्त, blue महापुरुष, yellow ज्ञानी, and green होशियार. Options are red एकांतिक भक्त, blue a great man, yellow ज्ञानी, and green smart. Very good. પદાર્થ માત્રનું Right. પ્રથમ 11મું અને 12મું વચનામૃત મહારાજે options blue, yellow, rata, green. Options are red, white, blue, yellow, red, green, and don't get options are very good. બધા જ ભક્તો પાસે પ્રાણ કરે તમારે right ભક્તજનો ready and close question number 25 પૂર્વે હોય અને રીઠા હોય જે સાંભળ્યા હોય તેની વાસના desire dash shares that word is vasana. Options red अंतःकरण, blue मन, yellow इंद्रियों, green देह. Their options are blue red अंतःकरण, blue is mind, yellow is the senses, and green is body. Very good. પૂર્વે વિશે ભગવાન સાંભળ્યા હોય અને અંતઃકરણ વિશે ઈચ્છા વર્તે એની વાસના કહેવાય છે. Red is the correct answer. ધન્યવાદ ભક્તજનો. Next question. Question number 26. પ્રલયના કેટલા પ્રકાર છે? How many types of catalysm are there? Red 3, blue 4, yellow 5 and green 2. The options પ્રલયના પ્રકાર types of catalysm. Red 3, blue 4, yellow 5 and green 2. મુખ્ય કેટલા પ્રકાર છે પ્રલય?
Two is the correct answer. 4 પ્રકારના પતંગ. Very good. So two is the correct answer. ક્વેશ્ચન રહ્યા છે સ્પીડ અને સાચા જવાબ આપવાની કોશિશ કરજો તો you can make top 5. Question number 27. કોણ પૂછે છે હે મહારાજ વાસનાનું શું છે? Ask this question. Hey Maharaj, what is the nature of Vasana? Options: red Premanand Swami, blue Muktanand Swami, yellow Brahmanand Swami, and green Nishkudanand Swami. The options are red Premanand Swami, blue Muktanand Swami, yellow Brahmanand Swami, green Nishkudanand Swami. પ્રશ્ન કોણે પૂછ્યો છે વચનામૃત? Yellow is the correct answer. બ્રહ્માનંદ સ્વામી આ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ વાસનાનું સ્વરૂપ છે. Yellow is the correct answer. બ્રહ્માનંદ સ્વામી. Right. Let's move to the next question. Question number 28. પ્રેમી તે જનને વસરે પાતળ્યો આ કીર્તનના રચયિતા કોણ છે? રેડ પ્રેમાનંદ સ્વામી, બ્લુ બ્રહ્માનંદ સ્વામી, yellow દેવાનંદ સ્વામી, and green Muktanand Swami. Who is the composer of this kirtan? જનને વસરે પાતળ્યો. ઘણા બધા ભક્તોનો ખોટો જવાબ પણ કીર્તનના રચયિતા મુક્તાનંદ સ્વામી છે. ગ્રીન ઇઝ કરેક્ટ આન્સર. Bharatveer state Premanand Swami. Premanand Swami are the composer of this kirtan. Green is the correct answer. Right, now couple of questions left. Question number 29. All this. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથના રચયિતા કોણ છે? Who is the author of પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ? Red Premanand Swami, blue Muktanand Swami, yellow Satanand Swami, and green Nishkudanand Swami. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથના રચયિતા. Options are red Premanand Swami, blue Muktanand Swami, yellow Satanand Swami, and green Nishkudanand Swami. Half of you got the correct answer. But પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથના રચયિતા નિષ્કુળાનંદ સ્વામી. નિષ્કુળાનંદ સ્વામી ગ્રંથો બનાવ્યા એક ગ્રંથ એ પુરુષોત્તમ પ્રકાશ. Green is the correct answer. And here we go for the last question of today's quiz. So last question, question number 38. બ્રહ્મણા ભાગીરે હૈયાની નથી એ કેની વાત કહ્યાની આ કીર્તનના રચયિતા કોણ છે? Who is the composer of this kirtan? બ્રહ્મણા ભાગીરે હૈયાની નથી એ કેની વાત કહ્યાની. Red Devanand Swami, blue Muktanand Swami, yellow Premanand Swami, and green Brahmanand Swami. Your options are red Devanand Swami, blue Muktanand Swami, yellow Premanand Swami, and green Brahmanand Swami. Only few of you got. આ રિયલ પરીક્ષા થાય કે જે રોજ કીર્તનનો મહાવરો હોય અને ખ્યાલ આવે ભક્તિભાવમાં ડૂબેલા રહેતા હોય. This Muktanand Swami was the composer of this kirtan. So
that's it for today's quiz. Many congratulations to winners. બધા જ ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ ક્વિઝમાં લાભ લેવા બદલ. અને ફરી પાછી એની એ જ વિનંતી કે જો સંતો આપણા માટે આટલો દાખલો કરે અને દર શનિવારે આપણા માટે સુંદર ભગવાનના ચરિત્રો આપણને કથા સ્વરૂપે જો આપણને સંભળાવતા હોય તો આપણે બધાની ફરજ બને કે વધુ ને વધુ ભક્તો આમાં જોડાઈએ અને આ કથા અને ક્વિઝનો લાભ લઈએ. તો ભક્તો ફરીથી વિનંતી કે આવતા વખતે વધુ ને વધુ ભક્તો જોડાય એવો પ્રયત્ન બધા ભક્તો કરતા રહેજો. તો સંતોનો હરિભક્તોનો બધાનો દાખલો લેખે લાગે. તમારા કોઈ પણ આમાં સજેશન હોય તો પણ જરૂરથી જણાવજો ફીડબેકમાં. તો ફોન કરીને જણાવો. તો ફોન નંબર આપું છું એ ફોન નંબર પર જરૂરથી ફોન કરી શકો. ફોન નંબર 215-804-9859. એ પર સજેશન હોય તો ડેફિનેટલી લેટ અસ નો. વી વિલ ટ્રાય અવર બેસ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ ધેમ. જેટલું વધુ સારી રીતે બધા ભક્તો આ ગેમમાં અને કથામાં લાભ લઈ શકે એવો પૂરતો પ્રયત્ન આપણે કરીશું. તો જરૂરથી ભક્તો જોડાજો. સ્ક્રીન ઉપર તમે બધા વિનર્સ અને એના પર્સન્ટેજ કેટલા પર્સન્ટ સાચા જવાબ હતા એ જોઈ શકો છો આખો રિપોર્ટ. થોડીક જ વારમાં આપણો ચેરી હિલ મંદિરનો કીર્તનનો કાર્યક્રમ ચાલુ રહેશે. તો સર્વ ભક્તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી પાછા મળીશું આવતા વીકેન્ડે એટલે કે આવતા શનિવારે બરાબર 4 વાગે કથા સાંભળવા માટે. સર્વ ભક્તો જરૂરથી પાછા પધારજો. આવતા શનિવારે બરાબર 4 વાગે 4 થી 5 કથા અને 5 થી 6 આપણો કહુત ગેમનો સમય. ત્યાં સુધી સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય.